ઉપદેશ છે કાંતા સંમિત ઉપદેશ, એટલે કે પ્રિયતમાની પેઠે અપાયેલો ઉપદેશ. પ્રિયતમાની રીત આ બે કરતાં અનોખી જ હોય છે. તેની મીઠી મધુર વાણીમાં આનંદ વ્યાપક રૂપે અનુભવાય છે અને ઉપદેશ પ્રચ્છન્ન રૂપે એટલે કે ગૌણ રૂપે અનુભવાય છે. અને તેથી તેની વાણીમાં સીધો ઉપદેશ ન હોવા છતાં તે વધારે કાર્યસાધક નીવડે છે. ઉપદેશ એ સાહિત્યનું અનિવાર્ય પ્રયોજન નથી. સાહિત્યમાં બોધ હોવો જ જોઈએ એ પણ જરૂરી નથી. સાહિત્યકારે લોકોને સદમાર્ગે દોરવાની જવાબદારી વહન કરવી જ જોઈએ એવો આગ્રહ પણ રાખી શકાય નહીં. સાહિત્ય કૃતિમાં કોઈ પણ પ્રકારનો બોધ ન હોય, પરંતુ જો તેમાં કવિનો અનુભવ સચોટ અને સુંદર અભિવ્યક્તિ પામ્યો હોય તો તે કૃતિ બોધવિહીન હોવા છતાં ઊંચી કોટીની ગણવામાં કોઈ વાંધો હોઈ શકે નહીં. ઉચ્ચ પ્રકારનો બોધ હોય પણ કાવ્ય રસપ્રદ કે આનંદપ્રદ ન બન્યું હોય તો તે એટલે અંશે ઉતરતી કોટીનું. તો આ રીતે સાહિત્યનું પાંચમું પ્રયોજન હતું કાંતા સંમિત ઉપદેશ, પ્રિય પત્નીની જેમ ઉપદેશ આપવો તે. અને હવે છઠ્ઠું અને છેલ્લું અને સૌથી મહત્વનું પ્રયોજન છે આનંદ પ્રાપ્તિ. નિરતિશય આનંદ અથવા તો સાહજિક આનંદાનુભૂતિ, તત્કાળ આનંદની પ્રાપ્તિ, આવા જુદા જુદા શબ્દોથી આપણે એને ઓળખી શકીએ. સાહિત્ય લખવાનું આ સૌથી મહત્વનું પ્રયોજન છે. સાહિત્યકાર પોતાના આનંદ માટે સાહિત્ય સર્જન કરતો હોય છે. એટલે કહેવાય છે કે કાવ્ય આનંદ માટે છે. સર્વ પ્રયોજનોમાં આ પ્રયોજન શ્રેષ્ઠ અને સર્વ સ્વીકૃત છે. આ પ્રયોજન કવિનું એની પ્રતિભાનું, રચના પ્રક્રિયાની રહસ્યમયતાનું તથા ભાવક અને ભાવન પ્રક્રિયાનું ગૌરવ કરે છે. અગાઉ આપણે 4 શબ્દોની સમજ મેળવી હતી. અનુભૂતિ, અભિવ્યક્તિ, પ્રત્યાયન અને વિવેચન. એવી જ રીતે અહીંયા 2 નવા શબ્દો આવ્યા છે, ભાવક અને ભાવન. ભાવક એટલે જે એનો આસ્વાદ કરે છે તે, અને ભાવન એટલે આસ્વાદ કરવું તે. તો અહીંયા ભાવક અને ભાવન પ્રક્રિયાનું ગૌરવ છે. કવિતા આપણને તરત જ અન્ય આપદાઓ, વિચારો, વિટંબણાઓમાંથી મુક્ત કરીને એના માધુર્ય લોકમાં લઈ જાય છે. સાહિત્ય કૃતિ રસાનંદ માટે છે. આનંદ એ રસનો પર્યાય છે. આનંદ કે રસ આપણને કૃતિના અર્થમાંથી કે અર્થ સર્જનની પ્રક્રિયામાંથી મળે છે. આમ અર્થપ્રાપ્તિ, અર્થાભિવ્યક્તિની ક્ષણો જ આપણને રસાનુભવ કરાવે છે, રસાનંદ કરાવે છે. એટલે સ્થૂળતાને ઓગાળીને સૂક્ષ્મતા તરફ, અપૂર્ણતામાંથી પૂર્ણતા તરફ અને ખંડમાંથી અખંડિત તરફ લઈ જવાનું કાર્ય કરતી કવિતા નિરઅતિશય આનંદ આપવાનું કામ કરે છે. અને એ આનંદ એવો આનંદ છે જે કદી નાશ પામતો નથી. અર્થાત કવિતાનો આનંદ એ સૂક્ષ્મ આનંદ છે, છતાં એ સૂક્ષ્મ આનંદ હંમેશા ટકી રહે એવો છે. એટલે જ એ આનંદને બ્રહ્માનંદ સહોદર આનંદ કહેવામાં આવ્યો છે. બ્રહ્માનંદ સહોદર એટલે શું? બ્રહ્મને પ્રાપ્ત કરવાનો જે આનંદ છે એના જેવો આનંદ. કવિતાના આનંદને બ્રહ્માનંદ સહોદર કહેવામાં આવ્યો. સાહિત્યનો આનંદ કરુણામાંથી પણ મળતો હોય છે, અને ત્યારે પણ વેદનામય રહીને પણ આપણે આનંદને પ્રાપ્ત કરીએ છીએ. જુદી જુદી ઇન્દ્રિયોનું સુખ પ્રાપ્ત કરીએ છીએ. આપણે જાણે વેદનાને પૂરી નિસ્બતથી અને સમજદારીથી આસ્વાદીએ છીએ.
ઈશ્વરે આપણે જુદી જુદી ઇન્દ્રિયો આપી છે અને તમામ ઇન્દ્રિયો કોઈક ને કોઈક સુખની અપેક્ષા રાખતી હોય છે અને એના સુખનું પોષણ એ આપણા માટે આનંદની ઘટના છે. માની લો કે કોઈ સુંદર સ્થળ ઉપર આપણે ફરવા માટે ગયા હોઈએ અને ત્યાં અદ્ભુત દ્રશ્યો આપણે જોઈએ તો આપણી આંખની ઇન્દ્રિયથી આપણે આનંદનો અનુભવ કરીએ છીએ. આનંદનું મૂળ સ્થાન તો ચિત્ત છે, પણ એ ચિત્ત સુધી પહોંચવાનો માર્ગ આંખ છે. આંખના માર્ગે એ આનંદ આપણા ચિત્ત સુધી પહોંચે છે. એવી રીતે કોઈ સુંદર મજાની સુગંધ હોય તો એનો આનંદ આપણે નાક દ્વારા મેળવીએ છીએ, તો એનાથી આપણા ચિત્તને આનંદ થાય. કોઈ સરસ મજાનું સંગીત હોય તો એ સંગીત આપણા કાનથી આપણે સાંભળીએ છીએ અને છેલ્લે આપણા ચિત્ત સુધી આનંદ પહોંચે છે, એટલે એનો પણ આપણે આનંદ મળતો હોય છે. એટલે જુદી જુદી ઇન્દ્રિયોનો આનંદ આપણે આપણા ચિત્ત સુધી પહોંચે ઇન્દ્રિયોના માધ્યમથી અને આપણે આનંદ પ્રાપ્ત કરતા હોઈએ છીએ. તો આમ સાહિત્ય દ્વારા ઉત્તમ પ્રકારનો આનંદ આપણે પ્રાપ્ત થતો હોય છે. જગત સાહિત્યની કેટલીક શ્રેષ્ઠ કૃતિઓની વાત કરીએ તો ઓથેલો છે, ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ છે, અભિજ્ઞાન શાકુંતલમ છે, કે પછી માનવીની ભવાઈ હોય, મળેલા જીવ હોય, જેવી કૃતિઓ આના ઉત્તમ ઉદાહરણો છે. આમ કાવ્યના પ્રયોજનોમાં આ પ્રયોજન સૌથી મહત્વનું અને શ્રેષ્ઠ પ્રયોજન બની રહે છે. સાહિત્ય સર્જનની પ્રક્રિયાથી આનંદની પ્રાપ્તિ થતી હોય છે. આપણે અહીંયા સાહિત્યના જુદા જુદા 6 પ્રયોજનોની વાત કરી. ફરી વખત યાદ કરાવું. યશ પ્રાપ્તિ, અર્થ પ્રાપ્તિ, વ્યવહાર જ્ઞાન, અમંગળનું નિવારણ, કાંતા સંમિત ઉપદેશ અને આનંદની પ્રાપ્તિ. આ કુલ 6 પ્રયોજનો સાહિત્યના સર્વ સામાન્ય, સર્વ સ્વીકૃત કહી શકાય એવા પ્રયોજનો છે. સાહિત્ય લખવા પાછળના આ પ્રયોજનો અને એમાં સૌથી મહત્વનું પ્રયોજન આનંદની પ્રાપ્તિ છે.